વિશ્વ પ્રસિદ્ધ દરગાહ અજમેર શરીફમાં આજે આસ્થાનું અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. વડોદરાના દાંડિયા બજાર સ્થિત ખાનકાએ રિફાઈના સજ્જદાનશીન હઝરત સૈયદ કમાલુદ્દીન રિફાઈ અને તેમના પરિવારની આગેવાનીમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહમાં ચાદરનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું. સૂફી સંતોના આશીર્વાદ અને માનવતાના સંદેશ સાથે અજમેર શરીફની પાવન ધરતી આજે અકીદતમંદોથી ઉભરાઈ ગઈ હતી. વડોદરા શહેરના દાંડિયા બજાર સ્થિત ખાનકાએ રિફાઈના સજ્જદાનશીન હઝરત સૈયદ કમાલુદ્દીન રિફાઈ, નૈયર બાવા રિફાઈ અને હિશામુદ્દીન બાવા રિફાઈ દ્વારા ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર ચાદર અર્પણ કરવા માટે ચાદરનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. અજમેરની ગલીઓમાં નીકળેલી આ જુલુસમાં ગુજરાતભરના અસંખ્ય અકીદમંદો જોડાયા હતા. ખ્વાજા ગરીબ નવાઝના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. હજરતોની ઉપસ્થિતિમાં આ જુલુસ દરગાહ શરીફ પહોંચ્યું હતું, જ્યાં પરંપરાગત રીતે ચાદર પોશી કરવામાં આવી હતી. આ પ્રસંગે હજરતોએ દેશમાં શાંતિ, અમન, એકતા અને ભાઈચારા માટે વિશેષ દુઆ પણ કરી હતી. ગુજરાતના અકીદતમંદો માટે આ એક અત્યંત શ્રદ્ધાનો વિષય છે, જે દર વર્ષે હઝરત સૈયદ કમાલુદ્દીન રિફાઈના નેતૃત્વમાં અજમેર શરીફ ખાતે સંપન્ન થાય છે. અજમેર શરીફના પાવન ભૂમિ પર ખાનકાએ રિફાઈ તરફથી અર્પણ કરવામાં આવેલી આ ચાદર અને નીકળેલું આ વિશાળ જુલુસ લોકોમાં આસ્થા અને એકતાનો સંદેશ ફેલાવી ગયો છે.